manifest file and the main components of Android that we use. Okay, so from today onwards, we'll be starting. I mean, we have some small portion regarding downloading and installing the Android Studio and what actually the Android Studio IDE is. So I'll tell you in short. I'm not going to explain you how are you going to download and install Android Studio, but I will just show you that certain kinds of things like this happen. Okay, and for the Android IDE, you have to, when I will actually show you how to create a new project, you will see all such screens. But for now, just concentrate on this particular thing. Like this is how the Android Studio looks like. And I want someone from the students who opted for Android STP to explain each and every window that we have over here one by one, or else I will start asking you people. Okay, come on, anyone from you, from your side, or anyone who knows the things, there is marked something 1 2 3 4, so you can start explaining like what does 1 mean, what does it contain, what are the different symbols that we have there, what is 2, what is 3, etc. like that. Anyone? Am I not audible to you guys? Yes, ma'am. Okay, thank you. Yeah. Ma'am. Yeah. મારો એક મિનિટ, મારો અવાજ મને પાછો જાય. You just disconnect from the meeting and again join. Chalo, anyone else? Who wants to start explaining the things, or else I will ask you people. Ma'am, one means કે એવો શું કે ટૂલ બાર જેવું છે જેમાંથી આપણે એપ્લિકેશન રન કરાવી શકીએ, અન્ડુ, રીડુ, કટ, કોપી, પેસ્ટ, ઝૂમ ઇન, ઝૂમ આઉટ. ઓકે. અને 2 છે એ મોસ્ટલી પાથ જેવું છે, મતલબ આપણે હમણાં એપ્લિકેશનમાં ક્યાં છે અને અગર આપણે ફટાફટ ક્યાંય જવું હોય કોઈ પણ પર્ટિક્યુલર ફાઇલ ઉપર, એ 3 માં 3 કોડ લેઆઉટ જેવું છે. ઓકે, ત્યાં કોડ લખીએ. ઓકે, વત્સલ આઈ ગેસ હેન્ડ રેઝ કરેલો છે. વત્સલ, યુ વોન્ટ ટુ સે સમથિંગ? Okay, you are exploring the Google Meet ID. Fine. Okay, go on, Ritik. અને ફોર્થ છે એ ગ્રેડલ સ્ક્રિપ્ટ છે, જ્યાં આપણે બધી ડિપેન્ડન્સીસ ને નવી નવી લાઇબ્રેરીઝ ઇમ્પ્લિમેન્ટ કરવી હોય કે થોડા એપમાં કંઈ ચેન્જીસ કરવા હોય તો અહીંયા કરી શકીએ છીએ. ડીબગર તો એના નામથી ખબર પડી જાય છે, ડીબગર છે. ઓકે. 6 કોઈ દી એવી રીતના જોયું નથી હું છે ધ્યાનથી. ઓકે, 4th 5th ને 6th માં એવું છે કે જે સાઈડની જે વિન્ડો છે તો ત્યાં આગળ તમને અલગ અલગ વ્યૂઝ તમારે જે જોવું હોય, પ્રોજેક્ટ વાઇઝ વ્યૂ જોવું છે, કોઈ સ્ટ્રક્ચર જોવું છે પર્ટિક્યુલર ફાઇલનું, કે પછી પર્ટિક્યુલર તમે જેવી પેકેજમાં છો એનું, એ પ્રમાણે તમને જે રીતે, અથવા તમે કોઈ સ્ક્રીનશોટ્સ લીધા છે એ કેપ્ચર્સમાં દેખાશે, એવી રીતે તમારે જે બી વસ્તુઓ જોવી છે, તમે કોઈ ફેવરેટ માર્ક કરીને રાખ્યું છે તો એ બધી વસ્તુઓ ત્યાંથી ઇઝીલી નેવિગેટ થઈ શકે એના માટેનું છે. 5th ની અંદર એકચ્યુઅલ સ્ક્રીન દેખાડે, તમારો જે પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટ આખો જે બી રીતે તમે ઓપન કરીને રાખ્યો છે. ફોર એક્ઝામ્પલ, અત્યારના છે ને એન્ડ્રોઈડ સૌથી ઉપર લખેલું જો એન્ડ્રોઈડ, અને ત્યાં આગળ એક નાની એવી ડ્રોપડાઉન જેવું છે, એના ઉપરથી ડિપેન્ડ કરે કે તમે તમારો જે પ્રોજેક્ટનો વ્યૂ છે એ કેવી રીતના લ્યો છો. તો એને હિસાબથી અહીંયા આગળ એની અંદર જેટલી બી ફાઇલ્સ હશે તમારા પ્રોજેક્ટમાં એ બધી ડિસ્પ્લે થશે. અને 6 જે છે ને ત્યાં આગળ તમને
તમારી આખી જે પ્રોસેસ થતી હશે ને એના માટેની બધી જ તે એક્સપ્લેનેશન આપવામાં આવશે કે ભાઈ તમે સપોઝ કોઈ વસ્તુ રન કરી તો એનો કેટલો ટાઈમ થયો, રનિંગ મોડમાં હોય તો રનિંગ દેખાડશે, અથવા કોઈ એરર આવી, અથવા કોઈ ફાઇલ મિસિંગ છે, અથવા કોઈ ફાઇલ જોવે છે, અથવા ખાલી એમ જ નોટિફાઈ કર્યું છે, તો એ બધી વસ્તુઓ છે ત્યાં આગળ નીચે 6 ની અંદર લખાઈને આવશે. ક્લિયર ઓલ? ઓકે, ધીસ ઇઝ અબાઉટ યોર ચેપ્ટર 1. આની અંદરથી છે ને આ સિમ્પલી છે તમારું ફર્સ્ટ જે યુનિટ છે ને એના અંદર આટલી વસ્તુઓ આવે છે. પણ એની સાથે સાથે હવે જે નેક્સ્ટ ચેપ્ટર છે ને એ હું પહેલા તમને થોડુંક એની અંદર બેસિક વસ્તુ છે કે વોટ આર ધ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એક્ટિવિટીઝ ને એવું બધું, એની પછી વી વિલ એકચ્યુઅલી સ્ટાર્ટ પ્રોગ્રામિંગ ધ થિંગ્સ. ગીવ મી અ મોમેન્ટ પ્લીઝ. Okay, so your second chapter says that it talks about activities, fragments, and intents in Android. Again, something very important and very basic things that you need to know if you really want to code something in Android, or if you want to make a simple project. Simplest of the projects would require all these things in your project. So the topics that are included in this one is working with the activities, using the intents, what are the fragments, and using the intent object to invoke the built-in application. We'll see each and everything one by one. Okay, so starting with the first thing that we have here is working with the activities. Okay, the last time I asked some questions and I asked you to go through it, and I told you that we'll be discussing it today. So can we start with that first before starting with the today's topics? Yes, ma'am. Okay. Anyone who wants to answer the questions can first say what question are you going to answer, and then you can actually answer the question. If you don't remember the question, the first one was that why do we only use the XML file for, I mean, what is the significance of XML file in coding, or say in the web technologies and also in the mobile technologies? Why do we use the XML files the most? And I also asked you to go through something called SOA. I would be very happy if someone can explain the significance of XML with reference to SOA. Okay, either I need an answer, or I need all of you to tell me that you have not gone through it and we need to skip this question. Anything. મેમ મેં XML નું જોયેલું, એમાં મોસ્ટલી જાવાના કમ્પેરિઝનમાં જ હતું કે XML આપણે કોડ રીડ કરવો હોય કોઈ પણ ડિઝાઇનનો, તો XML ઇઝ વે બેટર ધેન જાવા. આપણને ઇઝીલી સમજ પડી શકે છે. ઓકે. અને એના ટેગ બેઝ છે, કેમ કે જાવામાં એવું ના હોય. આ ટેગ બેઝ એટલે લખવું ઈઝી પડે ડિઝાઇનિંગ માટે, મતલબ. Okay. Anyone else? Fine. The next question was what is a DVM, and you have to tell me its comparison along with the JVM. Ma'am, DVM stands for Dalvik Virtual Machine. Yes. સ્પેલર ઉપર જ કઈ નથી ખબર, પણ એવું કઈ છે. અને એ મોસ્ટલી શું કે એન્ડ્રોઈડ એપ્લિકેશન ની તે વર્ચ્યુઅલ ને રન કરવા માટે કામ લાગે.
JVM કરતા. અને પછી અંદર હજી જોવા જઈએ તો એ ડેલ્વિક વર્ચ્યુઅલ મશીન છે એ JVM છે એ સૌથી પહેલા જાવા કોડ ને બાઇટ કોડમાં કન્વર્ટ કરે, પછી બાઇટ કોડ ને એક્ઝિક્યુટ થાય. ઓકે. પણ DVM છે એ પેલા બાઇટ કોડમાં કન્વર્ટ કરે, પછી ડેલ્વિક બાઇટ કોડમાં કન્વર્ટ કરે અને પછી એ રન થાય. ઓકે. અને DVM છે એ મોસ્ટલી શું કહેવાય ઓછી મેમરી ના ડિવાઇસીસ પર રન થઈ શકે એના બેઝિસ ઉપર બનાવેલું. એક્ઝેક્ટલી. તો જે કામ JVM કરે છે ફોર જાવા એ જ સેમ કામ DVM કરે છે ફોર એન્ડ્રોઈડ. પણ એના માટે અલગ કેમ બનાવવા માટે આવ્યું તો કે જે આપણી બેઝિક રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ આપણે એન્ડ્રોઈડ વર્ક કરાવવાનું છે મોબાઈલ ડિવાઇસ ઉપર, તો 3 મેઇન કન્સેપ્ટ શું કહેવાય પ્રોપર્ટીઝ કે જેની ઉપર ધ્યાન દેવું પડે કે ભાઈ મેમરી નો ઇશ્યુ એક થઈ શકે because it is a mobile device. The second thing is battery life and the third thing is we need high performance. તો આ ત્રણ વસ્તુને યુઝ કરવા માટે JVM ને ઓપ્ટિમાઇઝ કરીને DVM બનાવવામાં આવ્યું છે. ક્લિયર ઓલ? Okay, the next question was, okay, anyone wants to answer this question again? હેલો મેમ. Yes. એ જ કેવું હતું, બધું આવી ગયું છે એટલું કેવું હતું ને. Okay. Okay, the third question was what was the name of the OS that Samsung is using by modifying Android? And are there any other companies who are doing such kind of things? And if yes, what is the name of them? મેમ સેમસંગ મોસ્ટલી બધી કંપનીઝ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર જ બેઝ છે, પણ એ લોકો ખાલી પોતાના UI પર ચેન્જીસ કરે છે. અને સેમસંગ નું વન UI છે. ઘણી બધી કંપનીઝ એવું કરે છે, જેમ કે OnePlus છે એનો ઓક્સિજન OS છે, રેડમી છે એનો MIUI છે, એક્સેટ્રા. ઓકે. બીજા કોઈ વાંચ્યું નથી કે જવાબ દેવાનો મૂડ નથી કે તમે ગમે એટલું પૂછો અમે લોકો નથી જ ગોતવાના વાળા મૂડમાં છો? તો હું આજેથી ક્વેશ્ચન આપવાના બંધ કરી દઉં. મને બીજો કોઈ જ કામ વાંધો નથી, તમે તમારી રીતે રહી શકો છો જેમ રહેવું હોય એમ. આ તો હું મારી સાઈડ થી ક્લિયર થાઉં છું ખાલી. ના મેમ, મેં ટ્રાય કરી હતી બટ મને મળ્યા નહીં. સો મતલબ છે મારી પાસે એક આન્સર જે તમે લાસ્ટ પૂછ્યું હતું ને મેનિફેસ્ટ ફાઇલ વાળું, એનું મને થોડુંક મળ્યું છે બટ અમે ટ્રાય કર્યા બટ મને નહીં મળ્યા. સો કેમ નહીં મળ્યા મતલબ? મતલબ મેં ગૂગલ પર સર્ચ કર્યું બટ ખબર નહીં મારો વે ખોટો હશે કે પછી આઈ ડોન્ટ ઓકે, નો. તમને જે ખબર છે એ તો કેવું જોઈએ ને. હેલો મેમ. યસ. હા, મેં થોડુંક જોયું તો એમાં એવું કે સેમસંગ ની OS નું નામ ટાઇઝન છે અને ઈ ગૂગલ આપણા એન્ડ્રોઈડ ફોન્સ હોય ને જેમાં ગૂગલ ની એન્ડ્રોઈડ યુઝ કરતા હોય એમાં ગૂગલ લોન્ચર હોય. એન્ડ્રોઈડ અલા સેમસંગ પાસે પોતાનું જુદું લોન્ચર છે. ગૂગલ લોન્ચર યુઝ નથી કરતું ઈ. ઓકે. ઓકે, બીજું કોઈ? હેલો મેમ. યસ. મેમ સેમસંગ છે ટાઇઝન છે એટલે OS છે સેમસંગની જે વર્કમાં લોન્ચ થઈ હતી સેમસંગના Z સિરીઝમાં. અને બાકી બીજી જે સેમસંગ જે છે પોતાના એન્ડ્રોઈડ રોમમાં 1 UI ઇન્સ્ટોલ કરીને આપે છે. 1 UI 2.0 આવી ગયું છે અત્યારે. અને બાકી જે વિવો છે એ ફ્રન્ટ ટચ યુઝ કરે છે, ઓપ્પો છે એ કલર OS યુઝ કરે છે, અને જે બીજી કંપની છે જેમ કે MI છે MI UI યુઝ કરે છે, અને ઓપ્પો બીજી જે કંપનીઓ છે જેમ કે હુઆવે છે કે ઓનર છે તે EUI ઇન્સ્ટોલ યુઝ કરે છે. ઓકે, એનીવન એલ્સ? એટલે દર વખતે મારે આવી રીતે આવું મોટિવેશન આપવું પડશે કે ભાઈ તમારે ન બોલો તો ન બોલો ને આ ને તે ને કે તમે તમારી જાતે બોલવા માંડશો નેક્સ્ટ ટાઈમ થી? આજ તમે વાંચ્યું છે એ તો કેવો હવે?
મેમ આ જે ક્વેશ્ચન હતો ને આપણો કે છે ને મેનિફેસ્ટ ફાઇલમાં કયા કયા ફંક્શન્સ બીજા યુઝ કરી શકીએ, જેમ કે ઇન્ટરનેટ પરમિશન લેવી હોય તો ઈ છે, પછી વાઇબ્રેશન આપણે કોઈ નાખવું હોય તો એની માટે બી છે, પછી શું કહેવાય એક્સેસ નેટવર્ક સ્ટેટ છે તો ઈ પણ છે, ફાઇન્ડ લોકેશન છે, કેમેરા પરમિશન છે, રેકોર્ડ ઓડિયો છે. ઓકે, વેરી ગુડ, નાઇસ. જેટલા લોકો એકચ્યુઅલી જોયું છે વેરી ગુડ, જેટલા લોકો જોઈને બોલ્યા છે વેરી વેરી ગુડ, અને જેટલા લોકોએ જોયું છે પણ બોલ્યા નથી, આઈ વુડ એક્સપેક્ટ કે તમે લોકો નેક્સ્ટ ટાઈમ પ્લીઝ બોલો. ઓકે, મૂવિંગ ઓન. મેમ એની પહેલા સોરી હા બોલો 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 બોલો. હા, તમે એક્સપ્લેન કરશો કે XML ફાઇલ જ તે SOM થી મતલબ ઇક્વેશન વાળું તમે એક્સપ્લેન. ક્વેશ્ચનનો આન્સર મને કોઈ આપ્યો જ નથી. SOA છે. હજી હું તમને એવું જ ચાન્સ આપીશ કે તમે લોકો એક વખત તમારી રીતે પહેલા જુઓ. હું ત્યાં સુધી આન્સર નહીં આપું જ્યાં સુધી મને તમારી સાઈડથી નહીં મળે કોઈ પણ ક્વેશ્ચન હોય. ઓકે મેમ. હજી હું કહું છું, તમારે લખવું હોય તો લખી લ્યો કે SOA એટલે છે ને આખું આર્કિટેક્ચર છે ને એની અંદર XML મોસ્ટલી XML યુઝ થાય, એનો કોર પાર્ટ છે. સોપ સાંભળ્યું છે તમે? SOAP સોપ રિક્વેસ્ટ આવે તો ઈ બધું હેલો મેમ. હાજી બોલો. મેમ એ એપીઆઈ બનાવી એમાં જ આવે ને, રેસ્ટ ને SOAP API આવે છે. યસ યસ ઈ જ તે. હા, તો SOA છે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર છે, જે XML માં જેમ આપણે રેસ્ટમાં JSON ફાઇલ છે એમ એમાં XML ફાઇલ ડેટા લેવા માટે યુઝ થાય છે સોપમાં. કેમ? મારો ક્વેશ્ચન એમ છે કે એટલી બધી XML ની એવી શું ક્વોલિટી છે અથવા એનું શું એવું સિગ્નિફિકન્સ છે કે વર્લ્ડ વાઇડ એવું SOA શું છે ખબર છે? એમણે જેમ કીધું ને કે સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર છે. સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર એટલે કેવું કે ભાઈ લોકોએ એવું ડિફાઇન કર્યું છે ગ્લોબલી કે ભાઈ આટલા જે રૂલ્સ હોય એ ફોલો થવા જોઈએ, અને આવી રીતે જો કરશું તો બધી જ રીતની ટૂંકમાં પોર્ટેબિલિટી મળશે તમને લોકોને, કે ભાઈ તમે કોઈ પણ ડિવાઇસ યુઝ કરો છો કે તમે ક્યાંયથી બી એક્સેસ કરો છો કોઈ પણ વસ્તુ, તો જે તમારી વેબસાઇટ તમે બનાવી છે કે તમારી જે એપ બનાવી છે એનું લુક એન્ડ ફીલ આમ સેમ જ રહે, એના માટેનું આખું બનાવવામાં આવેલી વસ્તુ છે. ને એની અંદર XML ની બહુ વધારે પડતી ઇમ્પોર્ટન્સ છે કે ભાઈ એ લોકો એવું ડિફાઇન કર્યું છે કે બને ત્યાં સુધી બધી જ વસ્તુઓ તમે XML નો યુઝ કરીને ડેટા પાર્સિંગ કરો. ડેટા પાર્સિંગ, હજી હું કહું છું તો એવું કેમ કરવામાં આવ્યું છે, મારો ક્વેશ્ચન ઈ છે. ઈ જો તમે વાંચો ને તો તમને બહુ બધી વસ્તુઓ જાણવા મળશે અને મજા પણ આવશે કોઈક વસ્તુની. આજ હું તમને નેક્સ્ટ ટાઈમ સમજાવીશ અગર જો તમે લોકો તમારી સાઈડથી આન્સર આપો તો, નહીતર હું તમને એકલાને કહી દઈશ. ઓકે ઓકે મેમ. ઓકે ફાઇન. તો જે નેક્સ્ટ યુનિટ છે આપણો, ધેટ ઇઝ કોલ્ડ ધી એક્ટિવિટી ફ્રેગમેન્ટ્સ એન્ડ ઇન્ટેન્ટ્સ. ઓકે, એની અંદર ફર્સ્ટ વસ્તુ છે એક્ટિવિટી. એક્ટિવિટીની તમને મેં લાસ્ટ ટાઈમ ઘણી બધી વસ્તુઓ કીધી હતી કે વોટ ઇઝ એન એક્ટિવિટી ને ઇટ ઇઝ ધ મોસ્ટ ક્રુશિયલ પાર્ટ ને એવું બધું. તો આની અંદર ફર્સ્ટ એ જ વસ્તુ છે કે ભાઈ ઇટ ઇઝ ધ ફંડામેન્ટલ પાર્ટ તમારું એપ્લિકેશન જે તમે બનાવો છો એના માટે. And unlike the programming paradigms in which the apps are launched with a main method આપણે જે યુઝ કરતા હોઈએ છીએ જાવા ના અંદર, કે ભાઈ મેઇન મેથડ હોવી જ જોઈએ, તો એન્ડ્રોઈડ ની અંદર વી યુઝ એક્ટિવિટી, અને બાય ડિફોલ્ટ એની ઓન ક્રિએટ મેથડ થી એનું લોન્ચિંગ થતું હોય. ઈ એક વસ્તુ યાદ રાખવાની. કેમ ઓન ક્રિએટ, ઈ બધું આવે છે આગળ. Okay, there are lots of different types of activities based on your requirement, કે તમારે કેવી રિક્વાયરમેન્ટ છે તમારી સ્ક્રીનની, એના માટે પ્રીડિફાઇન્ડ ટેમ્પલેટ્સ કહેવાય તો ટેમ્પલેટ્સ, એવી રીતની બહુ બધી એક્ટિવિટીઝ અવેલેબલ છે. બાય ડિફોલ્ટ જ તમે જ્યારે કોઈ પણ નવો પ્રોજેક્ટ બનાવો તો ત્યારે પણ તમને પૂછવામાં આવે છે કે તમારી જે એક્ટિવિટી રાખવી છે તમારે કઈ રાખવી છે. તમે જ્યારે કોઈ નવી એક્ટિવિટી બનાવો છો ત્યારે પણ તમને અલાઉ કરે છે કે તમારે કોઈ બનાવી છે. તમારે તમારી જાતે જ ડિઝાઇન કરવી હોય તો બી થઈ શકે, અને બાય ડિફોલ્ટ અમુક વસ્તુઓ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેડ હોય ડિઝાઇન વાઇઝ રીતે અને ડેવલપમેન્ટ વાઇઝ રીતે, એવી રીતે તમને ટેમ્પલેટ્સ પણ અવેલેબલ છે. તો ધોઝ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ. જેમ તમે જોઈ શકો છો કે પહેલી છે બોટમ નેવિગેશન એક્ટિવિટી. તો તમારે જ્યારે કોઈ વ્યૂ પેજર જેવી કોઈ ફીલ તમારે આપવી હોય કે ભાઈ ખાલી તમે સ્વાઇપ કરો, સ્વાઇપ લેફ્ટ ઓર સ્વાઇપ રાઈટ, તો તમારે જે સ્ક્રીન છે એ ચેન્જ થતી હોય ને એની ઉપરથી તમારે કોઈ ડેટા દેખાડો, તો એના માટે જે એક્ટિવિટી યુઝ થાય ધેટ ઇઝ કોલ્ડ અ બોટમ નેવિગેશન એક્ટિવિટી. બાય ડિફોલ્ટ એના માટેની જેટલી વસ્તુઓ હેન્ડલ કરવી પડે, મતલબ કે તમે રાઈટ સ્વાઇપ કર્યું, લેફ્ટ સ્વાઇપ કર્યું, એ બધી વસ્તુઓ ઓલરેડી ડિફાઇન્ડ હોય. બીજી વસ્તુ શું હોય તો કે ઉપર તમને જે ગ્રીન કલરનું દેખાય છે એક એરો અને 3 ડોટ્સ વાળું, તો ઈ જે છે ને આખું ધેટ ઇઝ કોલ્ડ યોર એપ બાર. એપ બાર ની અંદર બે વસ્તુ આવી ગઈ. એક તો તમારું ટૂલ બાર આવી જાય અને સાથે સાથે ઓવરફ્લો મેનુ કહેવાય. હવે જે
બેક જે એરો છે એનાથી એનું મેઇન પર્પસ એ છે કે તમે બેક જઈ શકો, આની પહેલા જે એક્ટિવિટી યુઝ કરી હોય ત્યાં આગળ તમારે જવું હોય તો એના માટે જઈ શકાય. અને જે 3 ડોટ્સ છે દેટ ઇઝ કોલ્ડ ધી ઓવરફ્લો મેનુ. ઓવરફ્લો મેનુ મતલબ કે તમારે ઈ સ્ક્રીન ઉપર બીજી કોઈ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવી હોય યુઝરને તો એ ડાયરેક્ટલી ત્યાંથી કરી શકે, એના માટેની છે. તો આટલી વસ્તુ એ તમને બાય ડિફોલ્ટ પ્રી ડિફાઇન્ડ કરીને જ આપે. તમને એના માટેની XML માં દરેક વ્યૂ મૂકીને પણ આપે, અને તમારી એન્ડ્રોઈડની સાઈડ એ બધી જેટલી વસ્તુ પડી છે એના ક્લિક ઉપર તમારે શું કરવું છે એનું બેઝિક વસ્તુ પણ આપેલી હોય. ફોર એક્ઝામ્પલ જે ઓવરફ્લો મેનુ છે એની પર ક્લિક કરો તો ત્યાં આગળ ખાલી સેટિંગ્સ વાળું એ લોકો બાય ડિફોલ્ટ બનાવીને આપી દે. પછી એની ઉપર ક્લિક કરીને આગળ શું કરાવવું એ તમારે જાતે કોડ કરવું પડે. બાય ડિફોલ્ટ જે યલો કલરનું છે તો ઈ સિલેક્ટેડ વસ્તુ છે એને કયા કલરની દેખાડવી, જે નોટ સિલેક્ટેડ છે એ ગ્રીન કલરની દેખાડવી, એના માટેનું જે ડિઝાઇનિંગનું કોડ કરવું હોય એ ઓલરેડી એ લોકો કરીને આપે. એમાં તમારે જો તમારા કલર કોમ્બિનેશનના હિસાબથી કે તમારી સ્ટાઇલિંગ કે થીમના હિસાબથી ચેન્જ કરવું હોય તો એ તમારે કરવું પડે. ક્લિયર? તો આવી રીતનું જે પ્રી ડિફાઇન્ડ દઈને આપી દે છે કે જેનાથી ખાલી તમે એક જ સ્ક્રીનની અંદર પેલું કરી શકો, એક બોટમ નેવિગેશન આપી શકો, તો ધેટ ઇઝ કોલ્ડ અ બોટમ નેવિગેશન એક્ટિવિટી. જે સેકન્ડ છે ધેટ ઇઝ કોલ્ડ ધી એમ્પ્ટી એક્ટિવિટી. હવે એમ્પ્ટી એક્ટિવિટી કેવી વસ્તુ છે, જે લોકો એન્ડ્રોઈડમાં કોડ કરે છે એ લોકોને ખબર છે કે જનરલી એમ્પ્ટી એક્ટિવિટી લઈને જ અમે લોકો કોડ કરીએ, બીકોઝ એવું જરૂરી ન હોય, મતલબ કે લોગિન સ્ક્રીન ને એવું હોય તો ઠીક છે કે આપણે ડાયરેક્ટલી યુઝ કરી લે, બાકી નહીતર આપણે આપણી રીતે ડિઝાઇન કરવું હોય તો મોસ્ટલી એમ્પ્ટી એક્ટિવિટી જ યુઝ કરીએ છીએ. તો એમ્પ્ટી એક્ટિવિટી એટલે એનું જે નામ છે એ જ છે કે ભાઈ એક્ટિવિટી આખી એમ્પ્ટી હોય, તમે તમારી રીતે એની અંદર તમારા જે રીતના વ્યૂઝ જોતા હોય એ રીતનું વ્યૂ મૂકીને આખું કરી શકો. ને તમને બાય ડિફોલ્ટ એક ખાલી ઉપર ટૂલબાર આપે છે અને એક બેક એરો આપીને કરી દે છે. The third thing is the full screen activity. Full screen activity તમારે કોઈ જગ્યાએ આખું દેખાડવી છે સ્ક્રીન, કે ભાઈ ક્યાંય તમારે પેલું નથી દેખાડવું, ટૂલ બાર નથી દેખાડવું અથવા ડિવિઝન નથી દેખાડવી તમારી સ્ક્રીનની અંદર, તો ફોર ધેટ યુ યુઝ ફૂલ સ્ક્રીન એક્ટિવિટી. The next is the login screen activity. હવે login screen activity નું તો બાય ડિફોલ્ટ તમને ટેમ્પલેટ મળી જાય છે કે ભાઈ યુઝર નેમ અને પાસવર્ડ અને નીચે લખ્યું હોય લોગિન. આટલી વસ્તુ તૈયાર. એટલી જ વસ્તુની સાથે સાથે બધી જ ટાઈપના વેલિડેશન જેટલી તમારે રિક્વાયરમેન્ટ હોય એ બધા વેલિડેશન પણ એમાં લખીને રાખ્યા હોય. એટલે તમારે ખાલી શું કરવાનું તો કે બટનની ક્લિક ઉપર નેક્સ્ટ કઈ સ્ક્રીન ઉપર જાવ એટલું જ ખાલી કોડ કરવાનું રહે. આટલી બધી વસ્તુઓ પ્રીડિફાઇન્ડ આપે લોગિન એક્ટિવિટીની અંદર. એની પછી છે પ્રાઇમરી અને ડિટેલ ફ્લો. એટલે તમે તમારી સેટિંગ્સ વાળી જે એપ હશે એ જોઈ હશે, તો એ એપને તમે જ્યારે જોવો ને તો કેવું થશે કે ભાઈ તમે કોઈ એક મેન્યુમાં ગયા તો એના રિલેટેડ પછી ડિટેલમાં બીજા સેટિંગ્સ આવે, કોઈ બીજા મેન્યુમાં ગયા તો એના રિલેટેડ બીજા ડિટેલ્સ આવે. મતલબ કે તમે એક જ એક્ટિવિટીમાં ધેર આર લોટ્સ ઓફ ઓપ્શન્સ અને ઈ ઓપ્શનની ઉપર અગેન ધેર આર સબ ઓપ્શન્સ. તો એવી રીતનું તમારે પ્રાઇમરી અને ડિટેલ ફ્લો એવી રીતનો કોઈ ફ્લો દેખાડવો હોય તો એના માટે પણ તમને એક ટેમ્પલેટ મળે છે, દેટ ઇઝ કોલ્ડ અ પ્રાઇમરી ઓર ડિટેલ ફ્લો એક્ટિવિટી. એની પછી ધીસ ઇઝ ધ બેઝિક એક્ટિવિટી. હવે બેઝિક એક્ટિવિટીમાં એમ્પ્ટી એક્ટિવિટીની સિવાય તમને વધારાનું એક ફ્લોટિંગ એક્શન બટન મળે છે, જે નીચે યલો કલરનું બટન છે. એ જનરલી શેના માટે યુઝ થાય તો કે તમારે કોઈ વસ્તુ એડ કરાવવી હોય ને તો એના માટે આપણે જનરલી યુઝ કરતા હોય. અને મોસ્ટલી તમને તમારા કોન્ટેક્ટ વાળી એપ ઓલામાં જોઈ હશે, જીમેલમાં જોયું હશે, ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે આવી રીતનું બટન. પણ ટૂંકમાં વેનએવર યુ વોન્ટ ટુ એડ સમથિંગ એના માટે યુઝ કરતા હોય. અગેન એવું નથી કે એડ માટે જ યુઝ થાય, તમારે એની ક્લિક ઉપર આગળ બીજું કઈ પ્રોસેસ કરાવી હોય તો પણ કરાવી શકો. પણ ટૂંકમાં દેટ ઇઝ કોલ્ડ અ ફ્લોટિંગ એક્શન બટન, અને ઈ એડ કરીને આપે તમને તો દેટ ઇઝ કોલ્ડ અ બેઝિક એક્ટિવિટી. The next one is the navigation drawer activity. Navigation drawer activity પણ તમે ઘણી બધી એપ્સમાં જોઈ હશે કે તમને સાઈડમાં નેવિગેશન બાર ઓપન થઈ અને એની અંદર તમને જેટલી બી ફંક્શનાલિટીઝ તમારી એપ પ્રોવાઈડ કરતી હોય એ બધી ડિટેલ ત્યાંથી જ તે તમે ટૂંકમાં નેવિગેટ કરી શકો અલગ અલગ ફ્રેગમેન્ટ્સમાં. નેવિગેશન એક્ટિવિટીની અંદર મોસ્ટલી ફ્રેગમેન્ટ નાખો બહુ વધારે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આવે છે. ફ્રેગમેન્ટનો કન્સેપ્ટ સૌથી પહેલું જે હતું બોટમ નેવિગેશન, એની અંદર એ આવશે. તો ફ્રેગમેન્ટ એવી વસ્તુ છે કે જે બહુ બધી જગ્યાએ યુઝ થશે, પણ આની અંદર જો તમારે ફ્રેગમેન્ટ શીખવું હોય ને તો નેવિગેશન ડ્રોઅર ઇઝીએસ્ટ વે છે ફ્રેગમેન્ટ શીખવા માટે. ઓકે, એની પછી નેક્સ્ટ છે સ્ક્રોલિંગ એક્ટિવિટી. બહુ બધી વસ્તુઓ તમારી સ્ક્રીનની અંદર છે અને તમારી સ્ક્રીન માંથી બહાર વયું જાય છે એનું વ્યૂ, તો ઇટ ઇઝ બેસ્ટ શું કહેવાય એક્સરસાઇઝ કે ભાઈ તમે કોઈ પણ વસ્તુઓ મૂકો એની પહેલા મેન જે છે એ એઝ અ સ્ક્રોલ વ્યૂ મૂકો અને એની અંદર દરેક તમારા કમ્પોનન્ટ્સ મૂકો. તો શું થશે કે ઇઝીલી જે વસ્તુઓ છે એ સ્ક્રોલ થઈ જશે. ઓકે, તમે એકચ્યુઅલી જો એન્ડ્રોઈડમાં કોડ કરવાના હોય તો સિમ્પલમાં સિમ્પલ વસ્તુ કે તમે લોગિન એક્ટિવિટી પણ બનાવતા હોય ને તોય એને સ્ક્રોલ વ્યૂમાં બનાવવાની.
એન્ડ્રોઈડ HTTP વાળા સ્ટુડન્ટ જે લોકોએ ઓલરેડી કરી લીધું જ નહીં, બધાને ખબર છે કે જ્યારે તમે લોગિનમાં ભલે બે જ તમારી પાસે કમ્પોનન્ટ હોય, પણ જ્યારે તમે એની ઉપર કોઈ એકમાં વેલ્યુ એન્ટર કરવા માટે ક્લિક કરો ને તો તમારું કીપેડ છે ને એ બીજી આગળ પાછળની બધી વસ્તુઓને હાઈડ કરી દે. તો તમારે એકચ્યુઅલી એમાં બેક કરવું પડે, એટલે તમારું કીબોર્ડ બંધ થાય, પછી તમને નીચેની પેલું દેખાય પાસવર્ડ નાખવા માટેની સ્પેસ, ત્યાં તમે પાછું ક્લિક કરો, પાછું કીબોર્ડ ઓપન થાય, એવી રીતની બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. એટલા માટે એવું સજેસ્ટ કરીએ છીએ કે બને ત્યાં સુધી સ્ક્રોલ વ્યૂ મૂકીને પછી જ વસ્તુઓ મૂકવાની, તો જે UX કહેવાય ને એ યુઝર ફ્રેન્ડલી થઈ જાય. આપણે એવું ન એક્સપેક્ટ કરતા હોય કે આપણે દરેક વસ્તુમાં એને બેક કરીને પાછું કીબોર્ડ બંધ કરવાનું ને આ ને તે ને, એ બધી વસ્તુ કેવી છે જે ટેસ્ટિંગ વખતે અમે લોકો ટેસ્ટ કરતા હોઈએ. પણ તમારે એકચ્યુઅલી વ્યવસ્થિત રીતે જો બનાવવું હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ વે કે તમે કોઈ પણ એક્ટિવિટી બનાવતા હોય જ્યાં આગળ યુઝરનો ઇનપુટ લેવાનો છે, તો એ બધી જ વસ્તુઓ બને ત્યાં સુધી સ્ક્રોલ વ્યૂમાં જ મૂકવાની. અને સ્ક્રોલ વ્યૂનો એક બહુ ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે સ્ક્રોલ વ્યૂની અંદર એક જ ચાઇલ્ડ હોય, એ ચાઇલ્ડની અંદર પછી તમારે જેટલા સબ ચાઇલ્ડ રાખવો હોય એટલા તમે રાખી શકો છો. તો again, when you want to put a lot of views in your activity, you can use a scrolling activity. The next is the settings activity. અગેન તમારે તમારા એપમાં કોઈ જાતની સેટિંગ્સ પ્રોવાઈડ કરવાની રિક્વાયરમેન્ટ છે, લાઈક મીડિયા પ્લેયર્સ છે કે અલાર્મ મેનેજર, અલાર્મ છે, એવું કંઈક તમે બનાવ્યું તો એની અંદર તમારે અલગ અલગ સેટિંગ્સને રાખવા પડે, સ્ટોર કરવા પડે. તો એના માટેનું પ્રીડિફાઈન્ડ એક ટેમ્પલેટ જેવું મળે છે, દેટ ઇઝ કોલ્ડ ધી સેટિંગ્સ એક્ટિવિટી. અને લાસ્ટ જે છે દેટ ઇઝ કોલ્ડ ધી ટેબ એક્ટિવિટી. વોટ યુ મીન બાય ટેબ્ડ એક્ટિવિટી? તો કે ઇટ ઇઝ સમથિંગ કે અગેન આની અંદર નેક્સ્ટ આપણે તમે ઘણી બધી એપ્સમાં એવું હશે કે તમે જોવો ને તો ફર્સ્ટ ટાઈમ રન કરો ને તો લોન્ચ કરો અને સૌથી પહેલી સ્ક્રીન આવે તમારી સ્પ્લેશ સ્ક્રીન આવે, ને એની પછી છે ને તમને બેઝિક ઇન્ફોર્મેશન આપતા હોય કે એપ શું છે, અથવા યુ કેન ડુ ધીસ ઓર યુ કેન ડુ ધેટ વિથ ધી એપ, બેઝિક ઇન્ટ્રોડક્શન જેવું પ્રોવાઈડ કરતો હતો. એ બધી જગ્યાઓમાં પણ ટેબ્ડ એક્ટિવિટી યુઝ થાય. ઓકે, જ્યાં આગળ એક તમને ફૂલ સ્ક્રીન મળે છે અને તમે ઇઝીલી સ્વાઇપ કરી શકો, મતલબ કે આખી સ્ક્રીન ચેન્જ થઈ જાય છે તમારી. So that is called a tab activity. So these are the different types of activities કે જે Android ની અંદર ડિફાઇન કરવામાં આવેલા છે. અગેન તમારી જે રિક્વાયરમેન્ટ હોય, તમારે જે ડિઝાઇન બનાવવી હોય એ પ્રમાણે તમારે એક્ટિવિટી લેવાની હોય. એવું ડિફાઇન્ડ ન હોય કે અહીંયા આ જ વાપરવાનું, અહીંયા આ જ વાપરવાનું. તમારે તમારી જાતે વિચાર કરીને કરવાનું હોય. જે પ્રીડિફાઇન્ડ ટેમ્પલેટ છે એની અંદર પણ આપણે ચેન્જીસ તો કરી જ શકીએ છીએ, એટલે એવો તો કોઈ ઇશ્યુ છે જ નહીં. એટલે જેવી તમારી શું કહેવાય જરૂર એ પ્રમાણે તમે એક્ટિવિટી તમારી લઈ શકો છો. So those are the different types of activities. I don't know if it is an important question or not, but બહુ ઇઝી વસ્તુ છે ને એને સિમ્પલી તમે જો રિમેમ્બર કરી લ્યો તો 4 માર્ક કે 7 માર્કમાં ક્વેશ્ચન જો પૂછાય તો બહુ ઇઝીલી લખી શકાય એવી વસ્તુ છે. કોઈ વસ્તુ ડિફિકલ્ટ નથી. એટલે આઈ વુડ સજેસ્ટ કે આવા ક્વેશ્ચન અત્યારથી જ યાદ રાખી લેવાય. Okay, the next point is the activity life cycle. Very important point. બંને રેફરન્સ થી તમારા એન્ડ્રોઈડ શીખવા માંગતા હો તો પણ અને ક્વેશ્ચન પણ પૂછાઈ શકે એવો છે જ તે કે વોટ યુ મીન બાય એન એક્ટિવિટી લાઈફ સાયકલ. ઓકે, તમે OS સબ્જેક્ટ ની અંદર યુ મસ્ટ હેવ સીન ધ પ્રોસેસ લાઈફ સાયકલ, ક્યાંક થ્રેડ ની લાઈફ સાયકલ, એવું બધું તમે લોકો શીખ્યા હશો, વાંચ્યું હશે, ભણ્યું હશે. તો લાઈફ સાયકલ ઇઝ સમથિંગ કે જે ડિફાઇન કરે કે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ છે એનું ઓરિજિન થયું થી ઈ જ્યારે ડિસ્ટ્રોય થયું ત્યાં સુધીની આખી જે પ્રોસેસ હતી એ કઈ રીતની હશે. તો ધીસ ઇઝ અ સિમિલર થિંગ કે એક્ટિવિટી લાઈફ સાયકલ ઇઝ સમથિંગ વેરી ન્યૂ શો કે when an activity is created to when an activity is destroyed, different things, there are different phases of that activity. So how do that changes occur and what is the sequence of that particular changes, that is called the activity life cycle. Okay, activity life cycle આ જ તે ફ્લો ની અંદર ફ્લો થશે. મતલબ કે સૌથી પહેલા એક્ટિવિટી ક્રિએટ જ થશે, એની પછી એક્ટિવિટી સ્ટાર્ટ જ થશે, એની પછી એક્ટિવિટી રિઝ્યુમ જ થશે, એની પછી એક્ટિવિટી પોઝ જ થશે, પોઝ માંથી સ્ટોપ પણ થઈ શકે, રિઝ્યુમ પણ થઈ શકે. હવે રિઝ્યુમ થઈ તો પાછી પોઝ જ થઈ શકવાની છે આગળ, એનાથી આગળ સ્ટોપ થઈને પાછી સ્ટાર્ટ જ થઈ શકે અથવા ડિસ્ટ્રોય થઈ શકે. પાછી સ્ટાર્ટ થાય તો અગેન ધ પ્રોસેસ ગોઝ ઓન, અને સપોઝ ડિસ્ટ્રોય થઈ ગઈ તો પૂરું, એક્ટિવિટી પૂરી થઈ ગઈ. ધીસ ઇઝ ધ બેઝિક ફ્લો કે જેના હિસાબથી આખી એક્ટિવિટી ની લાઈફ સાયકલ ચાલતી હોય. આનો શું મતલબ છે અને શું સિગ્નિફિકન્સ છે હું તમને સમજાવું.
કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ પણ એક્ટિવિટી સ્ટાર્ટ થાય ને, હવે આ જે નામ છે ને એ ખાસ યાદ રાખી નાખજો, બીકોઝ આના ઉપરથી જ એની જે મેથડ છે, એબ્સ્ટ્રેક્ટ મેથડ, એ બધી આપણે યુઝ કરીએ છીએ. બાય ડિફોલ્ટ તમને સૌથી પહેલું ક્રિએટેડ લખેલું છે જે, એના માટેની ઓન ક્રિએટ મેથડ એવી તમને બાય ડિફોલ્ટ એન્ડ્રોઈડમાં મળશે તમારા જાવાની ફાઇલમાં. તમે જે જાવાની ફાઇલ જનરેટ થશે જ્યારે તમે ન્યૂ પ્રોજેક્ટ ક્રિએટ કરો ત્યારે ન્યૂ એક્ટિવિટીની અંદર, તો એની અંદર બાય ડિફોલ્ટ ઓન ક્રિએટ વાળી મેથડ તમને બનાવીને આપશે. ઓકે, બાકીની બધી મેથડ એટલે કે ઓન સ્ટાર્ટ, ઓન રિઝ્યુમ, ઓન પોઝ, ઓન સ્ટોપ ને ઓન ડિસ્ટ્રોય, એ બધી મેથડ તમને અવેલેબલ હશે, પણ તમારે જેવી રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે તમારે એને ઇમ્પ્લિમેન્ટ યુઝ કરવી પડશે તમારા પ્રોજેક્ટમાં, અને એના અંદર કોડ કરવો પડશે. બાય ડિફોલ્ટ તમને ખાલી ઓન ક્રિએટ વાળી મેથડ જ આપશે. અગેન આ જ સિક્વન્સ મેન્ટેન થવી જોઈએ કે સૌથી પહેલા કોઈ એક્ટિવિટી છે એ ક્રિએટ જ થાય, એની પછી એ સ્ટાર્ટ જ થાય, એની પછી એ રિઝ્યુમ જ થાય, એની પછી એ પોઝ જ થાય, પછી સ્ટોપ થાય ને પછી ડિસ્ટ્રોય થાય. અને અગેન જ્યાંથી એરો બેક જાય છે કોઈ બીજી ફેઝમાં જાય છે તો ઈ જ ફોર્મમાં થાય. આનું તમારે એક્ઝામ્પલ જોવું હોય તો તમે શું કરી શકો કે ખાલી એક સિમ્પલ પ્રોજેક્ટ બનાવવાનો ને ઈ પ્રોજેક્ટની અંદર આ બધી જ મેથડ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરી દેવાની. એટલે કઈ રીતે, તો કે ઓન ક્રિએટ તમને જેમ લખીને આપે જ ને એ જ રીતે ત્યાં આગળ લખવાનું. ઓન સ્ટાર્ટ એટલે ઓન સ્ટાર્ટ નું માટેની મેથડ બની જશે, ઓન રિઝ્યુમ બની જશે, ઓન પોઝ બની જશે, અને દરેકની અંદર સિમ્પલી એક log લખી દેવાનો. log is something that we use for debugging, અને વેરી 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 ઇમ્પોર્ટન્ટ ટૂલ કે જેના ઉપર જ આખી સૌથી પહેલા તમારી એપ્લિકેશન હોય એ લોગમાં બને ને એની પછી એકચ્યુઅલી તમારી સ્ક્રીન ઉપર બનતી હોય. તો ઈ લોગ તમે મૂકી દો તો તમને ખબર પડે કે કઈ સિક્વન્સમાં આખી વસ્તુઓ ચાલી, અને આ જ સિક્વન્સ ફોલો થાય. ટ્રાય કરવાની છૂટ બધાને. ઈ શું છે એ તો હું તમને કરીને બતાવી દઈશ, પણ ધીસ ઇઝ ધ વે ધ હોલ થિંગ વર્ક્સ. ઓકે, નાઉ આની અંદર જેમ મેં તમને કીધું કે આવી રીતે જો અલગ અલગ મેથડ્સ જે છે એ ઇમ્પ્લિમેન્ટ થતી હોય કે ભાઈ પહેલા ઓન ક્રિએટ કોલ થઈ, એની પછી ઓન સ્ટાર્ટ કોલ થઈ, એની પછી ઓન રિઝ્યુમ કોલ થઈ. આવું ક્યારે થતું હોય જ્યારે તમે કોઈ એક એક્ટિવિટીમાંથી કોઈ બીજી એક્ટિવિટીમાં જતા હો ત્યારે એ જે એક્ટિવિટી હોય એને પોઝ કરવી પડે ને રિઝ્યુમ કરવી પડે ને એ રીતની બધી પ્રોસેસ થતી હોય. અહીંયા આગળ તમને આખું ફ્લો ચાર્ટ જેવું દેખાડ્યું છે કે આવી રીતના બધી વસ્તુઓ થાય. આમાં કોઈને ક્વેશ્ચન હોય તો તમે લોકો પૂછી શકો છો, પણ અમુક વસ્તુઓ જે તમને ધ્યાનમાં રાખવાની છે કે ઓન ક્રિએટ મેથડ it is not called, it is executed only once during the activity life cycle. તમે on create method ખાલી એક જ વખત કોલ કરી શકો અને ઈ બાય ડિફોલ્ટ જ કોલ થાય. જ્યારે તમારી એક્ટિવિટી લોન્ચ થાય ત્યારે બાય ડિફોલ્ટ on create method જ કોલ થાય અને ઈ એક જ વાર થાય, એની પછી બીજી વખત ઈ વસ્તુ કોલ ના થાય. Next thing is, whenever we change the orientation of the screen, કે તમે પોર્ટ્રેટ માંથી લેન્ડસ્કેપમાં કે લેન્ડસ્કેપમાંથી પોર્ટ્રેટમાં જાઓ તો લાઈફ સાયકલની જે મેથડ છે they start from start, that is from on create method થી ઈ વસ્તુ સ્ટાર્ટ થાય. એનો મતલબ એવો થાય કે એને તમે જ્યારે સ્ક્રીનનું ઓરિએન્ટેશન ચેન્જ કરો છો તો એન્ડ્રોઈડ એવું કન્સિડર કરે છે કે એક્ટિવિટી ઓન ક્રિએટ થઈ, નવી એક્ટિવિટી સ્ટાર્ટ થયું, એટલા માટે પહેલેથી ઓન ક્રિએટ થી આખી વસ્તુઓ કોલ થાય. આ બધી વસ્તુ એટલે ધ્યાનમાં રાખવાની હોય કે જ્યારે તમે કોઈ વસ્તુનું કોડ કરતા હો ને ત્યારે તમારે એવી રિક્વાયરમેન્ટ થશે કે જ્યારે ઓન ક્રિએટ થાય ને ત્યારે મારે આ મેથડ કોલ કરાવી છે, પણ જ્યારે ઓન રિઝ્યુમ થતી હોય ને કોઈ એક્ટિવિટી ત્યારે મારે આ મેથડ કોલ કરાવી છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ એક સ્ક્રીનમાંથી કોઈ બીજી સ્ક્રીનમાં ગયા છો, કોઈ ઇમેજ સિલેક્ટ કરવા ગયા છો કે કોઈ કોન્ટેક્ટ સિલેક્ટ કરવા ગયા છો ને પાછા જ્યારે પોતાની સ્ક્રીનમાં આવો છો તો ત્યારે ઓન ક્રિએટ કોલ નથી થવાની, ત્યારે તમારે ઓન રિઝ્યુમ કોલ થવાની છે. તો ત્યારે ઓન રિઝ્યુમ ની અંદર તમારે કોડ કરવો પડશે. એટલા માટે આ બધી વસ્તુઓ ધ્યાન રાખવી જરૂરી છે. અને આ વસ્તુ જે મેં કીધી કે whenever you change the orientation, તો ત્યારે શું થશે તો કે ફરીથી આખી જે લાઈફ સાયકલ છે એ એક્ઝિક્યુટ થશે. This is because the complete spacing and the other visual appearance get changed and adjusted. કેમ એવું કરે છે આ? બીકોઝ ઓન ક્રિએટ મેથડ એવી છે કે ઓન ક્રિએટ મેથડ જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો ને તો સૌથી પહેલી લાઈન આપણે એની અંદર લખીએ છીએ કે સેટ કન્ટેન્ટ વ્યૂ. સેટ કન્ટેન્ટ વ્યૂ એટલે શું કે ત્યાં આગળ આપણે એવું કહીએ છીએ કે મારી આ જે એક્ટિવિટી છે એની સાથે મારે આ વસ્તુ આવો વ્યૂ દેવાનો છે. જ્યારે આ એક્ટિવિટી લોન્ચ થાય ત્યારે મારે UI માં આટલી વસ્તુ ડિસ્પ્લે કરાવવાની છે. એવું આપણે તરત જ ઓન ક્રિએટ ની અંદર પહેલી લાઈન એવું લખીએ છીએ કે કન્ટેન્ટમાં વ્યૂ મારે કેવો ડિસ્પ્લે કરાવવાનો છે.
એટલા માટે જેટલી વાર તમે ઓરિએન્ટેશન ચેન્જ કરો એટલી વાર ઓન ક્રિએટ કોલ કરવી પડે, બીકોઝ તમે જ્યારે લેન્ડસ્કેપમાંથી પોર્ટ્રેટમાં લેન્ડસ્કેપમાં કરો ત્યારે લેન્ડસ્કેપ માટે આની ડિઝાઇન આખી અલગ હોય, એટલા માટે. Okay, the next point is an activity does not have the control over managing its own state. It just goes through the state transition either due to the user interaction or due to the system generated events. ઓકે, હવે આ બધી વસ્તુ એની જાતે ન થાય, એક પછી એક બીજા ફેઝમાં ક્યારે જાય? whenever you click something or whenever you do something કે એનાથી કોઈ ઇવેન્ટ જનરેટ થઈ ત્યારે જ આ બધી વસ્તુ થતી હોય, અથવા સિસ્ટમ જનરેટેડ ઇવેન્ટ. સિસ્ટમ જનરેટેડ ઇવેન્ટ એટલે શું? તો કે કોઈકનો કોલ આવ્યો, ઇટ્સ અ સિસ્ટમ જનરેટેડ ઇવેન્ટ. તમે કોઈ એલાર્મ મૂકીને રાખ્યો છે અને ઈ ટાઈમ પર તમે કોઈ વસ્તુ જોવો છો તો એલાર્મની સ્ક્રીન ઓટોમેટિકલી જનરેટ થઈ જાય, ધેટ ઇઝ અ સિસ્ટમ જનરેટેડ ઇવેન્ટ. તમારા ફોનની બેટરી ડાઉન થઈ ગઈ તો ધેટ ઇઝ એનું તમને નોટિફાય કરે, ધેટ ઇઝ અ સિસ્ટમ જનરેટેડ ઇવેન્ટ. તો એમાં શું થાય તો કે જે આપણી એપનો જે એકચ્યુઅલ ફ્લો હતો એ ચેન્જ થયો, એટલા માટે એનું જે સિસ્ટમ હોય, એનું જે સ્ટેટ હોય એ ચેન્જ થાય, એવું કહેવા માંગુ છું. ક્લિયર બધાને?